હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 7 જે છે યા ભૂમિતિ, એની અંદર આપણે છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર એક્સરસાઇઝ અને એક્ઝામ્પલ જોયું. એક્ઝામ્પલ નંબર જે છે આઈ થિંક 6 હતું અને એક્સરસાઇઝ જે છે 7.3 ના પહેલા બે પ્રશ્નો જોયા. જેની અંદર પહેલા પ્રશ્નની અંદર ખાલી તમારે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી અને અંદર કિંમત મૂકો એટલે તમારો જવાબ આવી જશે. અને બીજો પ્રશ્ન જે હતો એની અંદર તો કે ત્રિકોણના જે બિંદુઓ જે છે સમરેખ બિંદુઓ જે છે એ હોય તો k ની કિંમત શોધો. એ કેવો દાખલો છે? એમાંથી મેં તમને એક દાખલો કરાવ્યો તો એક તમને ઘરે મેં હોમવર્કમાં આપેલું. હવે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ જો સમરેખ હોય તો મેં તમને કીધેલું છે કે તો ત્રિકોણ જે છે શક્ય જ નથી. ત્રિકોણ શક્ય નથી એટલા માટેનું ક્ષેત્રફળ પણ કહે છે નહીં. તો ક્ષેત્રફળ તમારે કેટલું લઈ લેવાનું છે? ત્યાં આપણે 0. હવે આજે આપણે જે છે એ આ ચેપ્ટરનો છેલ્લો વિડિયો લેક્ચર છે, બરાબર? હવે આની પછી જે છે એ હું એક વિડિયો લેક્ચર ઉતારીશ એ આ ચેપ્ટરનો હશે કે જે અત્યાર સુધીમાં બહારથી આમાંથી આ ચેપ્ટરમાંથી જે અમુક શબ્દો જે છે લંબપાતના, પરિકેન્દ્ર, પરિત્રિજ્ય, આવા જે અમુક દાખલાઓ જે છે એ તમને ઘણા બધા ડિફિકલ્ટી છે એમાં. તો એક હજી એક એવો લેક્ચર આપણે આ ચેપ્ટરનો ઉતારશું જેની અંદર અત્યાર સુધીમાં બોર્ડમાં પૂછાયેલા એમસીક્યુ જે છે અમુક અંતરસૂત્ર રિલેટેડ નહીં, ચાલો ભાઈ અંતરસૂત્ર લગાડો જવાબ એટલે સાદા નહીં, થોડા કોમ્પ્લિકેટેડ હોય એવા સવાલો થોડાક ભેગા કરીશ અને 10-15 સવાલો લઈ અને હવે પછી હજી એક આપણો લેક્ચર તમારો આવશે ચેપ્ટર નંબર 7. આજે આ લેક્ચર જે છે તમારે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે એટલે કે ટેક્સ્ટ બુક તમારે અહીંયા સ્વાધ્યાય 3 નું ઉદાહરણ કમ્પ્લીટ થઈ જશે. હવે આપણે ખાલી આ ચેપ્ટરનો તમને ત્રીજો, ચોથો અને પાંચે દાખલા છે 7.3 બરોબર. અને એની પછી જે છે હવે મેં કીધું આપણે હવે પછી જ્યારે લેક્ચરમાં પાછા ભેગા થશું ત્યારે આપણે લંબપાત, પરિકેન્દ્ર, પરિત્રિજ્યા આ બધા જે દાખલા જે છે કે ઘણાને નથી આવડતું તો એ દાખલાની આપણે ચર્ચા કરશું. તો ચાલો હવે આપણે જોઈએ 7.3 જે છે સ્વાધ્યાય એનો તમને ત્રીજો દાખલો જે છે એ 3 માર્કનો પૂછાયેલો દાખલો છે. જો કદાચ દાખલો જે છે એ તમારે અંતઃવિભાજકમાંથી ન પૂછે તો આ દાખલો જે છે 3 માર્કનો મોસ્ટ ટાઈમલી દાખલો છે. એકવાર બોર્ડની અંદર પણ પૂછાઈ ગયેલો દાખલો છે, બરાબર? વિભાગ C ની અંદર 3 માર્કનો પૂછાય. જેના શિરોબિંદુ આપણે અહીંયા આપી દીધા છે 0, -1, 2, 1 અને 0 અને 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલા ત્રિકોણના ક્ષેત્રફળનું ગુણોત્તર શોધો. અહીંયા આપણે જે થિયરી ચાલે છે ત્રિકોણના ક્ષેત્રફળ એને રિલેટેડ દાખલો છે. ધીમે ધીમે રકમ મારતા જઈએ અને આપણે દાખલો ગણતા જઈએ. સૌપ્રથમ જે છે એ તમે જુઓ તો આપણને 3 શિરોબિંદુઓ આપી દીધા છે. અહીંયા આગળ કીધું છે કે જેના શિરોબિંદુ 3 શિરોબિંદુ તમે જોઈ શકો છો અહીંયા આગળ આપી દીધા 0, -1, 2, 1 અને 0 અને 3. તો ચાલો અહીંયા આગળ જે છે આપણે આકૃતિ દોરીએ. અહીંયા આગળ એને નામ આપી દઉં છું A, B અને C. અહીંયા આગળ મેં નામ આપી દીધું છે A, B અને C. હવે A ના નામ તો અહીંયાથી તમે કોઈ પણ લઈ શકો, B અને C ના નામ આપણે આપી દઈએ નામ. તો અહીંયા આગળ જે છે એના નામ આપી દઉં છું 0, -1. અહીંયા આગળ B ના નામ તમારા થશે 2 અને 1 અને C ના નામ થશે 0 અને 1. આ જે છે ત્રિકોણ તમને આપી દીધું છે. હવે એને તમને શું કીધેલું છે તો કે આ ત્રિકોણ જે છે એની 3 બાજુ છે. તમે જોઈ શકો છો પહેલી બાજુ AB, બીજી બાજુ છે BC અને ત્રીજી બાજુ જે છે કઈ છે તો કે AC. જેના શિરોબિંદુઓ 0, -1, 2, 1 અને 0 અને 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓને જોડો. હવે આ બાજુ જે છે સમજો આખી વાત કે આ બાજુ જે છે આખી AB એનું મધ્યબિંદુ એને મેં અહીંયા આગળ નામ આપી દઉં છું D. અહીંયા આગળ જે છે એને નામ આપી દઉં છું D. એ જ રીતના B અને C એને જે મધ્યબિંદુ જે છે એને નામ આપી દઉં છું ABCD અને અહીંયા આપી દઉં છું E. અને આ બાજુ જે છે મધ્યબિંદુ એને નામ આપી દઉં છું F. તો ત્રણેય બાજુના 3 મધ્યબિંદુ થઈ ગયા. AB બાજુ જે છે એનું મધ્યબિંદુ કયું થઈ ગયું તો કે D. BC બાજુ જે છે BC બાજુ જે છે એનું મધ્યબિંદુ કયું થઈ ગયું તો કે E. અને AC જે છે બાજુ એનું મધ્યબિંદુ કયું થઈ ગયું તો કે F. તમે કહેશો કે સર D અને F આ ત્રણેયને આપણી પાસે યાદ તો છે પણ તમે યાદ કરો તો આપણે 7.2 એક્સરસાઇઝ ની અંદર આપણે મધ્યબિંદુને યાદ નું આપણે સૂત્ર જોઈ ગયા.
કે જેની અંદર આપણને બે બિંદુઓની વચ્ચે કોઈ બિંદુ મધ્યમાં આવેલું હોય તો એના યામ આપણે જોતા હોય તો મધ્ય બિંદુના સૂત્રની મદદથી આપણને મળી જશે. તો એ જ રીતના આપણે a અને b ના મધ્ય બિંદુ d ના મળી જશે, b અને c થી આપણને b ના મળી જશે અને a અને c થી આપણને કોના મળી જશે તો કે f ના મળી જશે. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ એક બીજો ત્રિકોણ બનશે. કયો ત્રિકોણ બનશે? જો આ રીતનો ત્રિકોણ D E અને F. ત્રિકોણ D E F એક મેઇન ત્રિકોણ આખો ABC અને બીજો કયો ત્રિકોણ કે એના બાજુના મધ્ય બિંદુને જોડી દીધા એટલે તમે જુઓ તો ત્રીજો ત્રિકોણ કયો હતો તો કે D E અને F. આ બંને ત્રિકોણનો જે છે એક ક્ષેત્રફળનો આપણે શું લેવાનું છે વિદ્યાર્થી તો કે ગુણોત્તર લેવાનું છે. તો સૌપ્રથમ તો આપણી પાસે શું હોવું જોઈએ તો કે બિંદુ D E અને F એના યામ આપણી પાસે હોવા જોઈએ. તો આપણે બે વખત આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લગાડશું અને એ રીતે કિંમત મૂકશું એટલે જવાબ આવશે. તો ચાલો સૌપ્રથમ આપણે જોઈએ તો અહીંયા આપણે લખીએ રેખાખંડ AB નું મધ્ય બિંદુ D ના યામ નું સૂત્ર શું છે જો x1 x2 અને એના છેદમાં 2 અને y1 y2 અને એના છેદમાં 2. ચાલો x1 a અને b એના અને આને x1 અને આને x2 y1 અને y2. x1 એટલે કેટલા છે વિદ્યાર્થી તો કે 0 x2 એટલે કેટલા છે તો કે 2 અને એના છેદમાં 2. ચાલો y1 કેટલા છે તો કે -1 y2 એટલે કેટલા છે તો કે 1 અને એના છેદમાં 2. ચાલો 0 2 એટલે કેટલા થશે તો કે 2 ભાગ્યા 2 અને -1 પ્લસ એટલે 0 ના છેદમાં 2. 2 ભાગ્યા 2 કેટલા થશે 1 અને આના કેટલા થશે તો કે 0. બિંદુ D ના યામ તમે જો મળી ગયા 1,0. બિંદુ D ના યામ આપણને શું મળી ગયા 1,0. ચાલો એ જ રીતે આપણે લખીએ કે રેખાખંડ BC નું મધ્ય બિંદુ અહીંયા આપણે લખી નાખીએ D બિંદુ જે છે એના યામ આપણને મળી. એ જ રીતના આપણે અહીંયા લખીએ કે રેખાખંડ BC નું મધ્ય બિંદુ E x y. ચાલો હવે દરેકમાં સૂત્ર જે છે લખતો નથી. સૂત્ર આ જ આવશે x1 x2 છેદમાં 2 y1 y2 છેદમાં 2. x1 એટલે કેટલા છે અહીંયા આગળ 2 અને x2 એટલે 0 એટલે અહીંયા આગળ શું આવશે 2 0 એના છેદમાં 2. અહીંયા આગળ જો 1 3 y1 એટલે 1 અને y2 એટલે 3 એના છેદમાં 2. ચાલો 2 0 એટલે કેટલા થશે 2 ના છેદમાં 2. 3 1 એટલે 4 ના છેદમાં 2. 2 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 1 અને 4 2 2 4. અહીંયા આગળ જે છે બિંદુ E ના યામ આપણને શું મળશે તો 1,2. બિંદુ E ના યામ આપણે આવશે 1,2. ચાલો એ જ રીતના આપણે જે છે હવે F ના યામ લઈએ. રેખાખંડ AC નું મધ્ય બિંદુ F x, y બરાબર. ચાલો x1 એટલે 0 અને x2 એટલે કેટલા થઈ જશે તો કે 0. તો અહીંયા આગળ લખીએ આપણે 0 0 એના છેદમાં 2 -1 y2 એટલે 3 એના છેદમાં 2. ચાલો 0 ભાગ્યા 2 એટલે 0 થઈ જશે. -1 3 એટલે કેટલા આવશે 2 એના છેદમાં 2 0 ના છેદમાં 1. બિંદુ F જે છે બિંદુ F એના યામ આપણી પાસે હવે આવી ગયા છે 0,1. તમે જોઈ શકો છો હવે આપણી પાસે બે ત્રિકોણ છે અને આ બંને ત્રિકોણના શિરોબિંદુના આપણી પાસે યામ આવી ગયા છે. એક આપણો મેઇન ત્રિકોણ ABC અને બીજો તો કે એમના મધ્ય બિંદુઓને જોડ્યા એટલે આપણને ત્રિકોણ મળ્યો DEF. એક બે એ બીજો ત્રિકોણ. તો ટોટલ આ બંને ત્રિકોણ લેવાના છે અને બંને ત્રિકોણનો આપણે ક્ષેત્રફળનો શું લેવાનો છે તો કે ગુણોત્તર. તો સૌપ્રથમ પહેલા જે મેઇન ત્રિકોણ જે છે ત્રિકોણ A B અને C એનું મારે ક્ષેત્રફળ શોધવું પડશે. ચાલો અહીંયા આગળ જે છે આપણે લખીએ તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર દરેકને ખ્યાલ જ છે 1/2 કૌંસ x1 y2 y3 વત્તા x2 y3 y1
વત્તા x3 કૌંસમાં y1 માઈનસ y2 આ આપણું સૂત્ર છે. ચાલો અહીંયા આગળ જે છે ખ્યાલ ન આવે તો અહીંયા આગળ આપણે લખી નાખીએ x1 y1 અને કહી દઈએ x2 y2 અને કહી દઈએ x3 y2. ખાસ જે છે એ આ સૂત્રની અંદર તો એની કિંમતો વ્યવસ્થિત મૂકવી એ બહુ મહત્વની વાત છે. ઘણા છોકરા x1 y1 x2 y2 એમાં પૂછવા જાય છે, એટલા માટે જે છે લોકોનો દાખલો ખોટો પડે છે. તો બહુ જે છે આપણે એમ કહેવાય ને હવામાં ન રહેવું, આ રીતે નામ આપી દેવા x1 y1 x2 y2 x3 y2. હવે જે છે આપણે જેમ કહે છે લખતા જઈએ. ચાલો 1/2 આમ 1/2 જે છે એ આમ. ચાલો x1 કીધા જે છે કેટલું છે 0. ચાલો હવે આ 0 જે છે હવે તો અંદર ગુણાકારની અંદર y2 y3 છે બધું 0 થઈ જશે. y2 y3 કેટલા છે? 1 y3 કેટલા છે? તો કે 3 1 3 વત્તા x2 એટલે તમે જો કેટલા છે? તો કે 2 y3 3 માઈનસ y1 માઈનસ છે તો માઈનસ માઈનસ પ્લસ પ્લસ x3 કેટલા છે? તો કે 0 y1 કેટલા છે? તો કે -1 માઈનસ y2 કેટલા છે? તો કે -1. ચાલો સાદું કાપો તમે જો 1/2 આમ. ચાલો 0 અહીંયા આગળ આવશે -2 વત્તા 2 3 વત્તા 1 4 0 -2. ચાલો 1/2 આમ. હવે તમે જોઈ શકો છો 0 નો -2 સાથે ગુણાકાર કરો એટલે તો બધું શું થઈ જશે? તો 0. કારણ કે સરળ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા તમને ખબર જ છે 1 છે, પણ 0 જે છે શું છે? તો કે એની સાથે કોઈ પણ સંખ્યા પૂરો હોય બધું શું થઈ જશે? તો કે 0. અહીંયા આગળ જે છે આવશે 0 વત્તા 2 ચોક 8 વત્તા સેમ અહીંયા આગળ શું થઈ જશે? તો કે 0. 1/2 ગુણ્યા 8 માં 0 નાખો 8 2 ચોક 8 કેટલું આવશે? 4. તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તમારે આવશે 4. આ આપણને આપણો જે મેઈન ત્રિકોણ હતો આ ત્રિકોણ ABC એનું ક્ષેત્રફળ આપણને મળ્યું. કેટલું આવ્યું? તો કે 4. હવે આપણે જે એના મધ્ય બિંદુઓને આપણે જોડીએ, મધ્ય બિંદુ એટલે D E અને F એટલે આપણને એક ત્રિકોણ મળ્યો. હવે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચાલો અહીંયા આગળ જે છે આપણે લખીએ કે તેથી ત્રિકોણ કયો થઈ જશે? DEF નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર અહીંયા આગળ લખી નાખું છું 1/2 કૌંસ x1 કૌંસમાં y2 y3 વત્તા x2 કૌંસમાં y3 y1 વત્તા x3 કૌંસમાં y1 y. ચાલો હવે આપણે જે છે નામ આપી દઈએ. આને જે છે DEF કીધો છે એટલે આ રીતના લાઈનમાં લીધું છે. આને આપણે x1 અને y1 અને આપણે કીધી x2 y2 અને x3 y. ચાલો 1/2 આમ x1 કીધા કેટલા આવશે? 1. x1 કીધા જે છે કેટલા આવશે તમારે? તો 1/2 x1 કેટલા આવશે? 1 કૌંસ y2 y3 y2 કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 2 અને y3 કેટલા છે? તો કે 1. અહીંયા આગળ આવશે 2 1 વત્તા x2 કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો કે 1. ચાલો y3 y1 y3 કેટલા છે? તો કે 1 અને y1 કેટલા છે? તો કે 0. અહીંયા આગળ આવશે 1 0 વત્તા x3 કેટલા છે? તો કે 0. પછી છે કૌંસમાં y1 y2 y1 તમે જોઈ શકો તો કેટલા છે? તો કે 0. y2 કેટલા છે? તો કે 2. તો 0 2. ચલો કૌંસ પૂરો. હવે ખાલી સાદું રૂપ આપીએ આપણે 1/2 1 2 માંથી 1 જશે એટલે 1 વત્તા 1 1 માંથી 0 જશે તો 1 જ આવશે વત્તા તો બધું 0 થઈ જશે. 1/2 1 એકા 1 વત્તા 1 તો 0 છે. તો અહીંયા આગળ જો 1/2 ગુણ્યા 2 આ બંને ઉડી જશે એટલે આ કેટલો આવશે? કે 1. કેટલો આવશે? 1. તો અહીંયા આગળ આપણે લખીએ કે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ 1 કેટલો આવ્યો? 1.
ઘણા અહીંયા સુધીનો દાખલો સાચો ગણીને અને પછી જે છે હવે ભૂલ કરે કેમ સાહેબ હવે કઈ ભૂલ તો અહીંયા આગળ તમે રકમ વાંચો ને તો તમને ખ્યાલ આવશે કે ગુણોત્તર કયા કયાનો લેવાનો છે જો રકમ જે છે ને ખાસ તમારે જોવાની છે અહીંયા આગળ જે છે તમે રકમને વાંચો તો ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો એટલે આપણને એમ કહે છે કે તે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ શોધો અહીંયા આપણે શોધીને કેટલો જવાબ આવ્યો કે 1 એકમ હવે એને શું કીધું છે આ ત્રિકોણનું ક્ષેત્રફળ આ ત્રિકોણ એટલે કયો ત્રિકોણ તો કે ત્રિકોણ DEF ખાસ યાદ રાખજો આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કયો ત્રિકોણ તો કે એના જે બાજુઓના મધ્ય બિંદુને જોડી દીધો છે આપણે એ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલો ત્રિકોણ એટલે આપણો જે મેઈન ABC ત્રિકોણ જે છે એ બંનેનો જે છે તમારે શું લેવાનો છે તો કે ગુણોત્તર લેવાનો ફરીવાર સમજાવું છું ઘણા જે છે જવાબમાં કઈ રીતના ભૂલ કરે છે ઘણાને જવાબ 1/4 આવે છે ઘણાને 4/1 જવાબ આવે છે બરાબર જવાબ જે છે કયો લખવાનો છે જો અહીંયા હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો એટલે ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુને આપણે જોડી દીધા એટલે આપણને ત્રિકોણ કયો હતો તો ત્રિકોણ DEF હવે એનું તમે જે છે ક્ષેત્રફળ શોધી લો એ ક્ષેત્રફળ આવે આપણે એ જ હતો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આ ત્રિકોણ એટલે કયો ત્રિકોણ તો કે જેના બાજુ અને મધ્ય બિંદુ તમે જોડી દીધો એટલે ત્રિકોણ DEF એનું ક્ષેત્રફળ અને આપેલા ત્રિકોણ જો અહીંયા ખાસ કીધું છે આપેલા ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો આપેલો ત્રિકોણ એટલે આપણો જે મેઈન ABC ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળ એ બંનેનો આપણે ગુણોત્તર લેવાનો તો ચાલો અહીંયા આગળ જે છે આપણે લખીએ ત્રિકોણ તેથી ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ ના છેદમાં ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ચાલો ત્રિકોણ ABC ના આનું ક્ષેત્રફળ 1 અને આનું 4 તો આપણે એને આમ લખી શકીએ ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ પછી જો અહીંયા ગુણોત્તરનું નિશાન ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/4 ઘણા જે છે એવું કરે ઘણા અહીંયા સુધી દાખલો સાચો ગણી નાખે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ આવી જાય 1 પછી જે છે ઘણા શું કરે છે તો કે ઉપર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મૂકી દે નીચે જે છે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ એટલે એનો જવાબ શું આવે એને જવાબ આવે 4/1 કેટલો આવે 4/1 ખરેખર જવાબ કેટલો આવે છે 1/4 પણ આ વસ્તુ ત્યારે જ તમને ખબર પડે જ્યારે તમે રકમને પૂરેપૂરી સમજાવો એટલા માટે જે છે એ રકમને તમે સમજો ને એની અંદર શું કહેવા માંગે છે એ પછી તમે ગણો એટલે મારી દ્રષ્ટિએ જે છે આ દાખલો તમારે 3 માર્ક માટે તમારે મોસ્ટ આઈએમપી દાખલો છે જો અંતઃવિભાજનનો દાખલો ન હોય તો ત્રિકોણના ક્ષેત્રફળમાં આવો દાખલો પૂછે એ લોકો 3 માર્ક બરાબર આ આપણો તો 7.3 જે છે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો ચાલો હવે એની પછી આપણે જોઈએ ચોથો દાખલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ચોથો દાખલો એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ આપણને આપી દીધા છે -4 -2 -3 -5 3 અને -2 2 અને 3 હોય તેવા ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળ શોધો અહીંયા આગળ જે છે તમને આપણે એક એક્ઝામ્પલ આની પહેલા જોઈ ગયા સ્વાધ્યાય શરૂ થયો એની પહેલા ચતુષ્કોણને રિલેટેડ આપણે આ દાખલો અવગણી ચૂક્યા છે કે ચતુષ્કોણ જે છે કારણ કે આપણે કીધેલું હતું કે ભાઈ હવે આપણે જે દાખલા ગણવાના છે કોઈ એની અંદર પર્ટિક્યુલર કોઈ ત્રિકોણ ને બહુકોણના દાખલા હશે કે જેની અંદર તમારે ભાગ પાડી અને પછી જે છે ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે ગોતવું પડશે તો સૌપ્રથમ જે છે આપણે અહીંયા એક ચતુષ્કોણ દોરીએ જો અહીંયા આપણે એક ચતુષ્કોણ દોરું ચતુષ્કોણ એટલે આપણે કઈ ચોખવટ નથી કરી ચાર ખૂણા હોય એવો એક ચતુષ્કોણ આપણે દોરવાનો છે આકૃતિ થોડી દોરી છે આડી અવધિમાં હાલ છે બરાબર હવે થોડી દોરી નાખો વ્યવસ્થિત તમને સમજાય પછી સાથે આવી ગયું ચોરસ દોરી
પ્રકારનો મેં અહીંયા આગળ તમે જોઈ શકો છો લંબચોરસ જેવું દોર્યું મતલબ આપણે ચતુષ્કોણ દોરવાનો છે એટલે ચાર ખૂણા હોવા જોઈએ એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ આપણને ચાર આપી દીધી છે ક્રમિક કીધા એનો મતલબ લાઈનમાં આપેલા છે આપણે અહીંયા આગળ નામ આપી દઉં છું આને હું નામ આપી દઉં A આને આપી દઉં B આને આપી દઉં C અને આને આપી દઉં D ઘણા તો પાછા મન પડે એમ નામ આપે A B પર C અહીંયા નામ પણ જે છે તમારે ક્રમિક જ આપવાના છે એટલે કે લાઈનમાં જ આપવાના છે કદાચ તમે અહીંયા આગળ A આપો તો જો તમે આમ જાઓ છો તો B જ અહીંયા આગળ આવશે C અહીંયા આગળ આવશે તમે જો અહીંથી A આપો છો તો અહીંયા આગળ B આવે તો અહીંયા આગળ C જ આવે ખ્યાલ આવ્યો ચાલો એ જ રીતના અહીંયા આગળ આપણે શિરોબિંદુને યામ પણ ક્રમિક જ આપી દીધા છે આપણે યામ અહીંયા આગળ લખી નાખીએ A ના યામ આપણે આપી દીધા છે -4, -2 B ના યામ આપણે આપી દીધા છે -3 અને -5 C ના યામ આપણે આપી દીધા છે 3 અને -2 અને D ના યામ આપણે આપી દીધા છે 2 અને 3 હવે અહીંયા આગળ જે છે આપણે આખા ચતુષ્કોણ જે છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે આખો આ ચતુષ્કોણ જે છે ABCD એનું આપણે ક્ષેત્રફળ શોધવું છે હવે આનું ક્ષેત્રફળ કઈ રીતના શોધશો તો જો અહીંયા આગળ એક વિકર્ણને જોડી દો અહીંયા આગળ બે વિકર્ણ થશે એક AC વિકર્ણ થશે એક BD વિકર્ણ થશે એમાંથી કોઈ પણ એક વિકર્ણને જે છે એવું જોડી દો અહીંયા આગળ તો આખો ચતુષ્કોણ જે છે બે ભાગની અંદર વહેંચાઈ જશે જો આખો ચતુષ્કોણ જે છે એ બે ભાગની અંદર તમારે વહેંચાય પહેલો ચતુષ્કોણ જે પહેલો ત્રિકોણ જે છે એ કયો થઈ ગયો તો કે એક ABC થઈ ગયો અને બીજો તો કે ADC કયો થઈ ગયો ADC અને પહેલો બીજો થઈ ગયો ABC આવા બે ત્રિકોણ આપણી પાસે આવી ગયા હવે આ બંને ત્રિકોણનું જો હું ક્ષેત્રફળ શોધી નાખું અને જે છે એનો કુલ સરવાળો કરી નાખું બંનેને ભેગા કરી નાખું એટલે મને આખા ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ મળી જશે તો ચાલો હવે આપણે જે છે ફટાફટ ત્રિકોણ ABC નું પહેલા આપણે ક્ષેત્રફળ શોધીએ તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર જો રકમને આકૃતિ તમે દોરો છો તો આકૃતિને રિલેટેડ તમારે જો 3 માર્કની અંદર દાખલો પૂછાય તો આકૃતિ પરથી તમારે એક લખવી તો અહીંયા આગળ લખી શકાય આ રીતના કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચતુષ્કોણ ABCD માં બિંદુ A અને બિંદુ C ને જોડતા ચતુષ્કોણ ના બે સમાન ભાગમાં વિભાજન થાય છે બે ચતુષ્કોણ જે છે ચતુષ્કોણના બે સમાન ભાગની અંદર વિભાજન થાય છે એટલે પહેલો તો કે ત્રિકોણ ABC આકૃતિ પરથી મેં બે રીતનું ખાલી લખાણ લખ્યું 3 માર્કમાં જો દાખલો પૂછાય તો આકૃતિ પર જે દોરવી એના આધારે જે બે લીટીનું લખાણ લખવું અને પછી જે છે આપણે દાખલો ગણો ચાલો અહીંયા આગળ આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ 1/2 કૌંસમાં x1 y2 y3 x2 y3 y1 x3 કૌંસમાં y1 y2 ચાલો અહીંયા આપણે જે છે હવે આપણે નામ આપી દઈએ કયા નામ છે આને કહી દઈએ x1 y1 આને કહી દઈએ x2 y2 અને આને કહી દઈએ x3 y2 ચાલો કિંમત મૂકી દઈએ ફટાફટ એટલે સાદું રૂપ આપી દઈએ 1/2 x1 એટલે કેટલા થશે તો કે -4 y2 એટલે કેટલા થશે -2 y3 સોરી y2 એટલે -5 y3 એટલે -2 છે તો -1 +2 વત્તા x2 એટલે -3 અને +3 અહીંયા આવશે -3 y3 એટલે -2 y1 એટલે -2 છે એટલે +2 થઈ જશે વત્તા x3 એટલે 3 y1 y2 y1 છે -2 y2 જે છે -5 એ શું થઈ જશે કે પ્લસ ચાલો 1/4 1/4 ને 1/2 -4 -5 + 2 -3 -2 + 2 એટલે તો 0 છે એટલે વત્તા 3
+5 -2 5 માંથી 2 જશે એટલે કેટલા બચશે તો કે 3 ચાલો 1/2 આમ -4 નો -3 સાથે ગુણાકાર કરો એટલે શું થઈ જશે તો કે +12 -3 અને 0 તો બધું શું થઈ જશે તો કે 0 થઈ જશે વત્તા 3 તેરી 9 ચાલો 12 ને 10 22 થશે એટલે અહીંયા આપણે જે છે કેટલા આવશે તો કે 21/2 એકમ જો 21/2 એકમ એટલે તમે એને એમ પણ લખી શકો છો 21 ના અડધા 21 ના અડધા કેટલા થશે તો કે 10.5 એ પણ તમે લખી શકો છો જ્યાં તમને શું મળ્યું ત્રિકોણ ABC નું ક્ષેત્ર ત્રિકોણ ABC નું ક્ષેત્ર ચાલો હવે આપણે જે છે એ કયું ક્ષેત્રફળ શોધવાનું છે તો કે આ જે બીજો ભાગ જે છે ત્રિકોણ A D અને C એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો ચાલો એને આપણે અહીંયા નામ આપી દઈએ આને કહી દઈએ x2 y2 ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લખી 1/2 કૌંસમાં x1 y2 y3 વત્તા x2 y3 y1 વત્તા x3 કૌંસમાં y1 y2 ચાલો ફટાફટ આપણે કિંમત મૂકી 1/2 x1 એટલે કેટલા છે તો -4 y2 y3 y2 છે 3 y3 જે છે એ છે -2 એટલે અહીંયા આગળ આવશે 3 +2 વત્તા x2 એટલે કેટલા છે તો કે 2 y3 કેટલા છે તો કે -2 y1 કેટલા છે તો કે -2 એટલે માઈનસ માઈનસ એ શું થઈ જશે તો +2 વત્તા x3 3 y1 y2 y1 છે -2 અને y2 જે છે +3 એટલે અહીંયા આગળ આવશે -2 -3 ચાલો હવે આપણે સાદુરૂપ આપીએ 1/2 -4 3 + 2 5 + 2 2 માંથી 2 જશે એટલે 0 + 3 -2 -3 એટલે -5 સાદુરૂપ આપી દઈએ એટલે આપણને ત્રિકોણ DADC નું ક્ષેત્રફળ મળે છે 1/2 -4 નો વિદ્યાર્થી મિત્રો 5 સાથે ગુણાકાર કરશો એટલે કેટલા આવશે તો કે -20 વત્તા 2 નો 0 સાથે ગુણાકાર કરશો એટલે 0 વત્તે વચ્ચે ઓછા 5 તેરી 15 1/2 -20 -15 1/2 કેટલા આવશે તો -35 પણ અહીંયા આગળ આપણને ખબર છે કે ક્ષેત્રફળ જે છે ક્યારે ઋણ ન શું કારણ તો કે એક પ્રકારનું માપ છે બરાબર અહીંયા આગળ જે છે એ જવાબ કેટલો આવશે તો કે તમારે આવશે 35/2 ત્રિકોણ DADC નું ક્ષેત્રફળ અને આ તમે જો લખો છો 35/2 એ શું કામ લખ્યું તો એ પણ તમારે કારણ જણાવવું પડે કે ભાઈ ક્ષેત્રફળ જે છે ક્ષેત્રફળ કદી ઋણ ન આ તમારે જે છે બાજુમાં લખવું પડે બરાબર હવે આપણે તમે જુઓ તો આનું ક્ષેત્રફળ જે છે એ મને શું મળ્યું તો કે આનું ક્ષેત્રફળ મળ્યું મને 21/2 અને આનું મળ્યું મને 35/2 હવે આ બંનેનો જે છે મારે શું કરી નાખવાનો છે સરવાળો એટલે આખે આખો ચતુષ્કોણ જે છે ABCD નો ક્ષેત્રફળ મને મળી જશે ચાલો અહીંયા આગળ જે છે લખો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ ચાલો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણી પાસે કેટલું આવ્યું 21/2 કેટલું આવ્યું 21/2 વત્તા આનો કેટલો આવ્યો તો કે 35/2 અને જો છેદ બંનેના સરખા છે છેદને એક પર અંશનો સરવાળો 21 + 35 5 અને 6 અને અડધા કેટલા થશે તો કે 28 તો આખે આખો જે ચતુષ્કોણ જે છે ABCD નું ક્ષેત્રફળ આપણી પાસે કેટલું આવશે તો કે 28 એકમ કેટલું આવશે 28 એકમ તો આ રીતનો જે છે એ તમારે દાખલો હતો દાખલા નંબર 4 7.3 જે છે એનો ચોથો દાખલો કે જેની અંદર તમારે બસ ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું હતું
કે તમે જે ચતુષ્કોણના શિરોબિંદુઓ પસંદ કરો છો એક ક્રમિક હોવા જોઈએ, બરાબર. તમને જે મન પડે એમ તમારે A B C D એમ નામ લખી આપેલું, નામ તમે જે છે આપો છો તો એ પ્રમાણે તમારે એના શિરોબિંદુ આપવાના છે અને બંને જગ્યાએ તમે ત્રિકોણનું ક્ષેત્રફળ વાપરો એનો તમે કુલ સરવાળો કરી નાખો એટલે આખે આખા ચતુષ્કોણ ABC નું તમને ક્ષેત્રફળ મળે છે. ચાલો હવે આપણે જોઈએ છેલ્લો દાખલો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છેલ્લો દાખલો, પાંચમો દાખલો. ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. આ જે વિધાન જે છે તે વિધાન તમે ધોરણ 9 ની અંદર પ્રકરણ નંબર 9 જે છે એમની અંદર તમે આ ભણીને આવ્યા છો અને ત્યાં આગળ તમે શીખ્યા પણ છો, બરાબર, કે કોઈ પણ ત્રિકોણની અંદર જો એની તમે કોઈ એક શિરોબિંદુમાંથી સામેની બાજુ પર મધ્યગા દોરો તો એ મધ્યગા જે છે તે આખે આખા ત્રિકોણનું ક્ષેત્રફળનું એક સરખા બે સમાન ભાગની અંદર વિભાજન કરે છે. તો અહીંયા આગળ જે છે આપણે એવું છે કે અહીંયા આગળ સાબિત કરવાનું છે. તમને એક ત્રિકોણ આપી દીધો છે A B અને C. એ ત્રિકોણ ABC ની અંદર એક મધ્યગા તમારે દોરવાની છે અને એની અંદર જે છે તમે એક આખા ત્રિકોણનું ક્ષેત્રફળ અને જે મધ્યગાથી જે બે ત્રિકોણો પડે છે એનું ક્ષેત્રફળ એ બંનેનો તમે સરવાળો કરો એટલે આખા કુલ ક્ષેત્રફળ જેટલું આવશે, બરાબર. આકૃતિ દોરીએ તો તમને થોડો વધારે ખ્યાલ આવશે કે અહીંયા આગળ જો તો એક ત્રિકોણ ABC હું અહીંયા આગળ લઉં છું. અહીંયા આગળ તમે જોઈ શકો છો અહીંયા આગળ મેં ABC ત્રિકોણ લીધું A B અને C. એના યામ તમને આપી દીધા છે, એના યામ આપી દીધા 4 અને -6, B ના યામ આપણે આપી દીધા 3 અને -2 અને C ના યામ આપી દીધા 5 અને 2. હવે અહીંયા આગળ જુઓ તો આખે આખા ત્રિકોણ ABC નું પહેલા તો સૌપ્રથમ ક્ષેત્રફળ શોધીશું. શું કરીએ? આખા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીશું. હવે આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મને કંઈક મળશે. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એમાંથી એક મધ્યગા દોરવાની છે. તમે બિંદુ A માંથી દોરો તો આ બાજુ BC ઉપર એક મધ્યગા આવશે. જો બિંદુ B માંથી દોરો તો એક AC ઉપર મધ્યગા આવશે અને એક બિંદુ C માંથી દોરો તો એક AB ઉપરથી આવે છે. ટોટલ 3 મધ્યગા તમે આની અંદર દોરી શકો છો. તમને અનુકૂળ આવે એમ તમે દોરી શકો છો, બરાબર. અહીંયા આગળ જે છે હું એક આ બિંદુ A માંથી જે છે હું એક મધ્યગા દોરું છું. અહીંયા આગળ જે છે મધ્યગા એને નામ આપી દઉં છું D. એટલે રેખાખંડ BC જે છે એનું મધ્યબિંદુ શું થઈ ગયું તો કે D, બરાબર. તો અહીંયા આગળ જે છે હવે D ના એમ આપણે તો મધ્યબિંદુ હમણાં જ આપણે જે છે એ દાખલો ત્રીજો જોયો એની અંદર આપણે જોયું તો સૌપ્રથમ આપણે D ના એમ આપણને મળી જશે મધ્યબિંદુને એમ. અહીંયા આગળ જે છે લખું રેખાખંડ BC નું મધ્યબિંદુ D x, y સૂત્ર લખીએ x1 + x2 ના છેદમાં 2 અને y1 + y2 ના છેદમાં 2. ચાલો x1 એટલે કેટલા છે 3 + 5 એના છેદમાં 2 -2 + 2 કેટલા થશે 0 8 ના છેદમાં 2 અને 0 ના છેદમાં 2 તો d ના અંકમાં કેટલા આવશે 4 તમે જોઈ શકો છો અહીંયા આગળ કે મેં રેખા મધ્યકા એક દોરી AD. હવે એના અત્યારે જે છે એક સરખા બે ત્રિકોણ પડી ગયા. એક પહેલો ત્રિકોણ કયો છે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો એક આ ત્રિકોણ છે. પહેલો આ ત્રિકોણ છે, બરાબર. એક ત્રિકોણ થઈ ગયો એક ABD અને બીજો ત્રિકોણ જે છે એ તમે જોઈ શકો છો બીજો ત્રિકોણ તમારે કયો આવશે તો કે એક આ ADC. બીજો ત્રિકોણ જે છે એ તમારે કયો આવશે ADC. આ બે ત્રિકોણ મારી પાસે અત્યારે હાલમાં હાજર છે. પહેલો ત્રિકોણ તો કે ABD અને બીજો ત્રિકોણ જે છે ADC. હવે અહીંયા આગળ જે છે એવું કહેવા માંગે છે કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણના બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. એટલે અહીંયા આગળ તમને એવું કહેવા માંગે છે કે આખો ત્રિકોણ જે છે આ ABC એનું તમે ક્ષેત્રફળ શોધો. એ ક્ષેત્રફળ જે છે શું હશે તો કે એક ABD એક આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને એક આ ત્રિકોણ જે છે ADC એ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો તમને સરવાળો કરો એટલે તમને આખા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળશે અથવા એ બંનેના જવાબ જે છે સરખા આવશે. તો આ દાખલાની અંદર આપણે 3 વખત ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે વાપરવું પડશે. સૌપ્રથમ તો ત્રિકોણ ABC માટે, પછી તો કે ABD માટે અને પછી તો કે ADC માટે. અને ત્રણેયની અંદર આપણે ચેક કરવાનું છે આ બેનો સરવાળો કરો એટલે આખાના બરાબર આવી જાય છે કે નહીં. ત્યારે જે છે અહીંયા આપણે કીધું છે કે પરિણામ જે છે એને ચકાસો. તો ચાલો આપણે જે છે ફટાફટ પેલા ત્રિકોણ ABC નું આપણે ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ
બરાબર 1/2 x1 y2 y3 વત્તા x2 y3 y1 વત્તા x3 y1 y2. ચાલો પહેલા તો નામ આપી દઈએ આપણે abc ના જે નામ આપી દઈએ. આને કીધું x1 y1, આને કીધું x2 y2 અને આને કીધું x3 y3. ચાલો x1 એટલે કેટલા છે મારી પાસે તો કે 4, y2 એટલે કેટલા છે તો કે -2, y3 એટલે -2 વત્તા x2 એટલે કેટલા છે તો કે 3, y3 એટલે અહીંયા 2 માઈનસ y1 એટલે માઈનસ છે 6 માઈનસ માઈનસ આ પ્લસ 6 વત્તા x3 એટલે કેટલા આવશે તો કે 5, y1 એટલે -6 માઈનસ y2 એટલે માઈનસ માઈનસ પ્લસ 2. ચાલો હવે ફટાફટ સાદુરૂપ આપી દઈએ 1/2 4 -2 -4 વત્તા 3 6 વત્તા 2 8 વત્તા 5 -6 પ્લસ 2 -4 1/2 4 નો -4 સાથે ગુણાકાર કરો એટલે ચોકે ચોકે 16 પણ કેવા 16 આવશે તો -16 વત્તા 8 થી 24 વત્તા એટલા આવશે તો કે -20 5 6 20 1/2 -16 24 માંથી 20 જશે તો કેટલા વધશે તો +4 1/2 -16 વત્તા 4 એટલે કેટલા આવશે તો કે 12 પણ કેવા 12 આવશે તો -12 કેટલો જવાબ આવશે -6 ખરેખર કોઈ દિવસ ક્ષેત્રફળ જે છે ઋણ ન હોય. અહીંયા આગળ કૌંસમાં આપણે લખી નાખ્યું ક્ષેત્રફળ કદી ઋણ ન હોય. અહીંયા આગળ આપણે શું મળ્યું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ચલો આ આપણને શું મળ્યું વિદ્યાર્થી મિત્રો તો કે આખો જે ત્રિકોણ જે છે ABC એનું આપણને ક્ષેત્રફળ મળ્યું 6. હવે આપણે જે છે એ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ શોધીએ. અહીંયા આગળ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 y2 y3 વત્તા x2 y3 y1 વત્તા x3 y1 y2. ચાલો a b અને d એટલે આ તો આપણો જે છે એના નામ આપી દઈએ x3 y2. અહીંયા આગળ જે છે કિંમત મૂકીએ 1/2 x1 એટલે કેટલા થશે તો કે 4, y2 એટલે -2, y3 એટલે કેટલા થશે તો કે તો 0 છે વત્તા x2 એટલે કેટલા આવશે તો કે 3, y3 એટલે કેટલા છે તો કે 0 માઈનસ y1 માઈનસ છે 6 એટલે માઈનસ માઈનસ પ્લસ 6 વત્તા x3 કેટલા છે તો કે 4, y1 કેટલા છે y1 તો કે -6, y2 કેટલા છે તો કે -2 માઈનસ માઈનસ પ્લસ 2. ચાલો 1/2 4 -2 વત્તા 3 6 વત્તા 0 એટલે 6 વત્તા 4 -6 પ્લસ 2 એટલે -4. 1/2 -8 વત્તા 18 -16. 1/2 18 માંથી જે છે એ 8 બે જશે તો કેટલા વધશે તો 10 -6 10 માંથી 16 જશે એટલે કેટલા આવશે તો કે -3 -6 -6 ના છેદમાં 2 3 જવાબ આવશે. ક્ષેત્રફળ કદી ઋણ ન હોય. ક્ષેત્રફળ કદી ઋણ ન હોય. આ આપણને શું મળ્યું તો કે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. આ ભાગનો જે આપણો ત્રિકોણ જે છે ABD એનું આપણને ક્ષેત્રફળ મળ્યું. હવે મારે જે છે એ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો અહીંયા આપણે જે છે એનું ક્ષેત્રફળ શોધીએ આપણે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 y2 y3 વત્તા x2 y3 y1 વત્તા x3 y1 y2.
ચાલો હવે આપણે જે છે એ કિંમત મૂકીએ. આને આપણે જે છે બરોબર જ નામ આપી દઈએ છીએ આપણે a b અને આને આપણે નામ આપી દઈએ છીએ x2 y2. ચાલો x1 કેટલા છે તો કે 4. x1 જે છે કેટલા છે તો કે 4. y2 y3 y2 જે છે કેટલા છે તો કે 0. y3 કેટલા છે તો કે 2. 0 2 વત્તા x2 કેટલા છે તમે જોઈ શકો છો 4. y3 કેટલા છે તો કે 2 માઈનસ y1 કેટલા છે તો કે -6 પણ કેવા થઈ જશે તો કે +6 વત્તા x3 કેટલા છે તો કે 5. y1 -6 અને y2 કેટલા છે તો કે 0. ચાલો 1/2 4 0 માંથી 2 જશે એટલે -2 રહેશે. 4 6 વત્તા 2 8 વત્તા 5 -6 1/2 4 - 2 -8 વત્તા 8 ચોક 32 વત્તા વત્તે વચ્ચે ઓછા 30 1/2 -8 32 માંથી 30 જશે એટલે +2 1/2 8 -8 2 એટલે -6 -6/2 એટલે કેટલો હશે તો કે 3 ક્ષેત્રફળ બધી આ આપણને વિદ્યાર્થી મિત્રો શું મળ્યું કે ત્રિકોણ ABC નું છે. આ જે છે આપણે શું મળ્યું ત્રિકોણ ABC નું છે. તમે જોઈ શકો છો કે આપણી પાસે જે છે એ ત્રિકોણ આખો મેઇન ત્રિકોણ હતો ત્રિકોણ ABC એનું ક્ષેત્રફળ આપણે કેટલું આવ્યું કે 6. હવે એની અંદર પાછા આની મધ્યગાનું જોડી દો એટલે એક સરખા બે ત્રિકોણ મળ્યા. પહેલો ત્રિકોણ મળ્યો AD અને B અને બીજો મળ્યો મને AD અને C. એ બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે જો મને 6 આવે છે. 3 + 3 એટલે તમે જો કેટલો આવે છે તો કે 6. તો આપણું જે છે એ કીધેલું છે કે ભાઈ પરિણામ ચકાસો ત્રિકોણ ABC માટે. તો અહીંયા આગળ આપણે નીચે લખી શકીએ કે તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. આ વિધાન જે છે ખૂબ મહત્વનું છે. આ તમારે છેલ્લે લાસ્ટમાં લખવું પડે અને આ પણ તમે લખી શકો કે ભાઈ ત્રિકોણની મધ્યગાના ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણોમાં વિભાજન કરે છે. બરોબર. અને આમ પણ તમે લખી શકો છો કે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ અને ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ સમાન આવ્યું છે. સમાન કહેતા ગણિતની ભાષામાં વચ્ચે બરાબર નિશાની તમે મૂકી શકો છો. બરોબર. તો આ દાખલો પણ જે છે મારી દ્રષ્ટિએ IMP છે. કારણ કે 3 માર્કની અંદર 3 વખત તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ વાપરવામાં આવે છે. બીજી આની અંદર કોઈ જાતની માથાકૂટ નથી. જો ખાલી મધ્ય બિંદુને તમને યાદ મળી જાય એટલે તમારે 3 વખત ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. એક માર્ક રાખો તો 3 માર્કની અંદર દાખલો તમને પૂછી શકે છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ખૂબ જ મહત્વના દાખલા 3 માર્કના 3 દાખલા આપણે ગણ્યા. 7.3 જે છે એની અંદર આપણે ત્રીજો, ચોથો અને પાંચમો આ ચેપ્ટર જે છે અહીંયા આપણે ચોપડીનું પૂરું થઈ જાય છે. હવે પછીનો જ્યારે આપણે પાછો લેક્ચર આવશે ત્યારે આનાથી બહારના થોડા દાખલા યામ ભૂમિતિના કેવા પૂછાય છે એની આપણે ચર્ચા કરવાની છે. બરાબર. તો આખું લેક્ચર જે છે તમે જોજો, વ્યવસ્થિત સમજો, વિચારો અને લખજો. થેન્ક્સ ફોર વોચિંગ.